નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે અલંકાર, આપણી જે લેક્ચર સિરીઝ ચાલે છે એમાં અલંકારને અભ્યાસ કરવાના છે, સંપૂર્ણ નિયમ સાથે અને સંપૂર્ણ રિવિઝન. ચાલો તો એક અંતિમ પ્રયાસ કરીએ. અલંકાર એટલે શું? તો અલંકાર એટલે આભૂષણ કે ઘરેણાં. જેમ આભૂષણ કે ઘરેણાંથી નારીનું સૌંદર્ય વધે છે, તેમ અલંકારથી ભાષાનું સૌંદર્ય વધે છે. અને આપણા લેક્ચરની શોભા વધારવા માટે તમારે કોમેન્ટ સેક્શનની અંદર #AJSIR લખવાનું રહેશે. આટલું એક લખી આપો. ચાલો વિડીયોને લાઈક કરો એટલે શરૂઆત વધે. અલંકાર શબ્દ અલમ પ્લસ ક્રુ ધાતુ પરથી બન્યો છે, જેમાં અલમ એટલે પર્યાપ્ત અને ક્રુ એટલે કરનાર. સંસ્કૃતમાં આનો અર્થ થાય કાવ્યઃ શોભાકરાન ધર્માન અપી અલંકાર, એટલે કે કાવ્યને શોભા આપવાનો અલંકારનો મુખ્ય ધર્મ છે. ટૂંકમાં અલંકાર ભાષાને સરસ, સચોટ, ચિત્તહર અને મનહર બનાવે છે. તો ચાલો આપણે અલંકારના બે પ્રકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર, એનો અભ્યાસ કરીએ. શબ્દાલંકારની વ્યાખ્યા છે કે જે અલંકાર કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવે છે તેને શબ્દાલંકાર કહે છે. જ્યારે અર્થાલંકાર છે એ કેવળ અર્થને જ ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવે છે તેને આપણે અર્થાલંકાર કહીએ છીએ. શબ્દાલંકારના પ્રકારો, એમાં પ્રથમ પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર. પંક્તિમાં જ્યારે એકનો એક વર્ણ એટલે કે અક્ષર, શબ્દની શરૂઆતમાં આવતો વર્ણ એટલે અક્ષર, બે કે તેથી વધુ વખત આવે ત્યારે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહે છે. આપણી પાસે ટેક્સ્ટબુકના ઉદાહરણ, PYQના ઉદાહરણ તેમજ અન્ય ઉદાહરણ છે. જેમ કે કામિની કોકિલા કેલી કુંજન કરે. આ ક વર્ણ તમે જોઈ શકો છો, વારે વારે અહીંયા ક શબ્દ રિપીટ થાય છે. બીજું આપણી પાસે ઉદાહરણ છે દાદાએ દાદીને દાદરમાં દાણાવાળી દાબેલી દીધી. તો આ જે તમે જુઓ છો એમાં દ વર્ણ છે એ વારે વારે રિપીટ થાય છે. એવી જ રીતના જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. તો જુઓ હ હ. પાતાળે હરિવર પરખાય, તો ઓલમોસ્ટ બે વખત થઈ ગયું પ. સરતી આ સાંજનો ઉજાસ, તો શ બે વખત થઈ ગયું. જીવન વીમો જરૂરી છે પરંતુ જીવન શ્રદ્ધા એથી એ વધારે જરૂરી છે, તો જ વર્ણ રિપીટ થાય છે. જેમ જીવવું હોય એમ જીવો, અર્થાત જ શબ્દ. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે, તો શ વર્ણ છે એ રિપીટ થાય છે. એટલે મિત્રો ટૂંકમાં વાક્યની શરૂઆતમાં કોઈ એક શબ્દ છે એ વધારે વખત રિપીટ થતો હોય, બે થી વધારે અથવા તો બે વખત. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. વસુદેવ વરસતા વરસાદમાં જમુનાના કાંઠે પહોંચ્યા. પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. ભાયા ભરવાડની ઓહિડિયાએ ભારે કહારી કરી. સાંકડી શેરીમાં સસરો શામાં મળ્યા રે. 8મા વર્ષે કાવ્યરચના કરવાનો પ્રારંભ કરેલો. ઓલરાઈટ, ચાલો તો અહીંયા અંતિમ ઉદાહરણ છે સાગરે ભાસતી ભવ્ય ભારતી. તો મિત્રો અહીંયા આપણો જે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર છે એ પૂર્ણ કરીએ છીએ અને આપણે નવો અલંકાર જોઈએ જેનું નામ છે અંત્યાનુપ્રાસ અલંકાર. પ્રથમ પંક્તિ જે છે અને બીજી પંક્તિનો છેલ્લો અક્ષર સમાન પ્રાસ સાથે અંત પામતો હોય ત્યારે તેને અંત્યાનુપ્રાસ કહેવાય. બોલવામાં એક સરખો અનુભવ થતો હોય. ઉદાહરણ તરીકે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. તો ગાય અને જાય, એ પેલી પંક્તિમાં ગાય શબ્દ છે એનો તમે પ્રાસ જુઓ અને બીજી પંક્તિમાં જાય શબ્દ છે એનો પ્રાસ જુઓ, જે એક સમાન છે. જશોદા માવલડી
ચરાવે ગોકુલ ગાવરડી. અવરને મન રસની કથા, ઇતરના કઈ તથા. એટલે જે કથા તથા, જો અહીંયા ધાણી પાણી, બરાબર, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વફોક. રામ તારી કેવી ગતિ, કે કુણ કમાઈને કોના વતી. જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બજ્યો ઢોલ. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. જેની જશોદા માવલડી, આ રિપીટ થયું છે અગેન. કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર ન પેદા થાય. એટલે આવું છે મિત્રો. યમક અલંકાર પંક્તિમાં જ્યારે એકનો એક શબ્દ જેટલી વખત પુનરાવર્તિત થાય એટલી વખત તેનો અર્થ બદલાય ત્યારે યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર બનતો હોય છે. જેમ કે જો અહીંયા તપેલી તપેલી છે, ત્યાં તું ક્યાં તપેલી આવી. આ એક તપેલી એટલે વાસણ કે પાત્ર, બીજું તપેલી એનો મતલબ થાય ગરમ, અને ત્રીજી તપેલી એનો મતલબ થાય કે જેનો મગજ ગરમ છે તે. તો અહીંયા 3 વખત તપેલી લખ્યું છે અને ત્રણેય વખત એનો શબ્દ છે, એનો અર્થ છે અલગ અલગ છે. ક્યારેક એક સરખા જેવા ઉચ્ચારવાળા શબ્દો પણ શબ્દાનુપ્રાસ અલંકાર પ્રયોજે છે. જો અહીંયા જવાની તો આખરે જવાની, જવાની જે પેલું જવાની છે એનો મતલબ યૌવન થાય, યુવાની થાય, અને બીજું જવાની એનો મતલબ થાય ટુ ગો, જવું એવું થાય. એ થોડી રોકાવાની, બરાબર, એ થોડી રોકાવાની એમ. અખાડામાં જવાના, મેં ઘણી વાર અખાડા કર્યા. પાઘડી, તો જો અહીંયા સ્પેસ આપી પણ પાઘડી જ બને છે. પાઘડી એટલે એક માથે બાંધવાની, અને આ પા એટલે ક્ષણ, બરાબર, અડધી ક્ષણ, અડધાથી પણ અડધું એટલે પા થાય. પાઘડી, પાઘડી બાજુમાં મૂકો. શિક્ષકે બતાવ્યું નકશામાં, વિદ્યાર્થીએ જોયું ન કશામાં. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા, ગોવિંદની માયા કરો. બરાબર, ચાલો. પાટણપુરી, હાલ તું જ હાલ આવા. બરાબર. નેક્સ્ટ જો અહીંયા પાટણપુરી હાલ એટલે એક અવસ્થા છે, તું જ હાલ આવા એટલે એક અવસ્થા છે, ને એક હાલ એટલે જવું એવું થાય. મન ગમયંતી બોલ દમયંતી, નડે પડ્યો સાદ. તો અહીંયા ગમયંતી દમયંતી. બરાબર, ચાલો. છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી તું. તો આજે મતવાલી, નમાલી, બરાબર, એ બધા યમક અલંકાર સૂચવે છે શબ્દાનુપ્રાસ અલંકારમાં. સુલતાને ના મોકલેલ 2 મિયા, ગુલતાનમાં મુલતાન પહોંચ્યા. આ હતો યમક અલંકાર. હવે આપણે જોઈએ પ્રાસ સાંકડી, પ્રાસાનુપ્રાસ કે આંતરપ્રાસ અલંકાર. પ્રથમ વ્યાખ્યા યાદ રાખજો. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે, બરાબર, એક સાંકડીનું નિર્માણ થતું હોય. અહીંયાથી કોઈ પ્રથમ પંક્તિ આવે છે એનો અંતિમ શબ્દ અને જે બીજી પંક્તિ શરૂ થાય છે એનો પ્રથમ શબ્દ, આ બે વચ્ચે એક સાંકડી બનતી હોય. એને પ્રાસાનુપ્રાસ કે આંતરપ્રાસ અલંકાર કહે છે. જોઈએ આપણે વ્યાખ્યા એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ, મહેતાજી નિશાળેથી આવ્યા, જો અહીંયા સાંકડી બને છે, દેખાય. લાવ્યા, પ્રસાદને કર્યો ઓછવ. એવી રીતના પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો. ઘેર પધાર્યા હરી, ગુણ ગાતા વાતા, તાલને શંખ મૃદંગ. જાણી લે જગદીશ, શિષ સદગુરુને નમી. આ જુઓ કેટલું સરસ ઉદાહરણ છે. વાપરીએ વિચારીને વાણી પાણી, પણ એમ જ વેંતે વેંતે. હવે અહીંયા તમે જુઓ ને તો વ છે ને કેટલી વખત રિપીટ થાય છે, જુઓ, બરાબર. એવી રીતના અહીંયા પણ વ એટલે તમે આને વર્ણાનુપ્રાસ અલંકારની કેટેગરીમાં પણ લઈ શકો એમ.
વરણ સૌથી રંક અંક રાજાજી જાજો. બરાબર. ચાલો, આ હતા વર્ણાનુપ્રાસ શબ્દ અલંકાર. હવે આપણે અર્થાલંકારના પ્રકારો જોઈએ. અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની જે બાબતો હશે એ હશે ઉપમેય, કે જેની આપણે કોઈની જોડે સરખામણી કરીશું, અને બીજું આપણે શોધવાનું હશે ઉપમાન, કે જેની સાથે આપણે આ ઉપમેયની સરખામણી કરવાની હોય છે. બરાબર. ઉપમેય અને ઉપમાન આપણને શોધતા આવડે તો આ અર્થાલંકાર વાસ્તવમાં ખરેખર અર્થસભર અને સહેલો અલંકાર બનશે, અને આપણી પરીક્ષામાં અર્થાલંકાર જ વધારે પૂછાય છે. તો ચાલો જોઈએ. પ્રથમ છે ઉપમા અલંકાર. ઉપમાવાચક શબ્દો જેવો, જેવી, જેવું, સદૃશ, તુલ્ય, માફક, પેઠે, જેમ, સમૂહ, સમવડું, સરીખા, સરીખું અને સમાન, કંઈક આવા શબ્દો તમને જોવા મળે તો સમજવું કે આ ઉપમા અલંકાર છે. એમાં આપણે ઉપમેયની ઉપમાન સાથે તુલના કરીશું. તો જોઈએ, પેલો ઉદાહરણ છે રાધા રાણીનું મુખ ચંદ્ર જેવું. તો અહીંયા હું ફરી પાછા એ શબ્દો તમને બતાવીશ. તો અહીંયા આપણે જુઓ, આ જેવું શબ્દનો પ્રયોગ કર્યો છે રાધા રાણીના મુખની ચંદ્ર સાથે સરખામણી કરવા માટે, એટલે કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવા માટે. એટલે કે રાધા રાણીના મુખની કોની સાથે સરખામણી કરી? ચંદ્ર સાથે. કયા શબ્દનો ઉપયોગ કરીને? જેવું શબ્દ. એટલે આ ઉપમા અલંકાર બને છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો દીકરાની સરખામણી કરી છે કોની સાથે? ઘોડાની જેમ. બરાબર, ઘોડા સાથે. તો અહીંયા આપણે સરખામણી જે સૂચક શબ્દ છે એ જેમ વાપરેલો છે, જે તમને અહીંયા જોવા મળી શકે. પછી ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. તો અહીંયા આપણે ભણેલા લોકોની સરખામણી કરી અભણની સાથે, પણ કયો શબ્દ વાપરીને? તો કે માફક શબ્દ વાપરીને, જે તમને અહીંયા જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈએ એવી રીતના, તમે ગળામાં માળાની જેમ મોટી મોટી દોરી રાખો. અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રતી રતીને તપ કરતી હતી. બરાબર. ચાલો, એવી રીતના છઠ્ઠો જે શબ્દ છે, છઠ્ઠો ઉદાહરણ છે જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો હાડ પિંજર જેવો. પછી જીવલાની બોડી જેવી દુર્દશા મેં જ કરેલી. જેવી શબ્દ છે. જીવલો ઓશિયાળની જેમ ખાય છે. મૂળના પતિકા જેવા રૂપિયા રોકડ કાઢીને આપ્યા છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર. દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. આંગળીના બોર જેવી છાપ. તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે. તો મિત્રો, આ હતું આપણું ઉપમા અલંકારના ઉદાહરણો. હવે આપણે એના અન્ય ઉદાહરણો પણ જોઈએ. આમાં તમને મેક્સિમમ ઉદાહરણો જોવા મળશે. ફટાફટ. કાળું આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી વળ્યું. ચિંતા ડાંકણ જેવી છે. ગળા સમૂહ સમૂહ, જો અહીંયા શબ્દ બદલ્યો છે, ઘાસ ઉગી જાય. ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય. આંબા પટેલ વછેરીનું જીવની જેમ જતન કરવા માંડ્યું. પાણીના મોજા ઘોડાને દડાની જેમ ઉછાળે છે. ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. દેહ છાસ જેવો સામાન્ય છે. આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ. એ આકાશ તારાને ફૂલની જેમ વીણી શકે છે. એમનામાં બાળપણથી જ જીવદયા અને કરુણા જેવા સંસ્કાર દર્શાવે છે. ક્યાંય એકલ દોકલ પ્રાણીજન જેવા, ક્યાંય ઉન્મત્ત ગજાયુથ જેવા. તમે રાજરાણીના ચીરસમ, અમે એક રંકનારની ચૂંદડી. દેવોના મસ્તક ઉપર મુગુટ જેવું લાગતું હતું. અંતે આપણે નવા અલંકાર તરફ આગળ વધીએ. એનું નામ છે ઉત્પ્રેક્ષા અલંકાર, જેની વ્યાખ્યા છે કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણીની સંભાવના કરવામાં આવે.
એટલે કે 3 શબ્દો મુખ્યત્વે વપરાશે: જાણે, રખે અને સખે. તો આપણું જે પ્રથમ ઉદાહરણ હતું એને જ આપણે રિપીટ કરીને જોઈએ તો રાધા રાણીનું મુખ તો જાણે ચંદ્ર. પેલામાં શું હતું કે રાધા રાણીનું મુખ ચંદ્ર જેવું છે એવું કીધું, ચંદ્ર જેવું છે કહી જ દીધું કે છે. અહીંયા આપણે સંભાવના દર્શાવી છે કે રાધા રાણીનું મુખ તો જાણે પૂનમનો ચંદ્ર, ચંદ્ર જેવું છે, હશે એવી સંભાવના દર્શાવી છે. બરાબર. બીજું ઉદાહરણ છે: બાપે દીકરાને જાણે અલગ દુનિયા છે. તમે તો જાણે છોકરાને જેલમાં પૂર્યા છે, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. બાળકના રુદનનો ભાર જાણે ભમરીઓ ખાઈને વળગતો હતો. આપણી બબલીની પણ માફ કરજો, આપણી બબલીની જ પગલી જાણે. કાળું જાણે આંખનો પાટો અને તેય જાણે મરચાનો હતો. તમે અહીંયા સુધી ગોઠવાયેલા છો મિત્રો, એટલે તમને વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો કરી આપો, અને વિડીયો કોમેન્ટ સેક્શનમાં #એજસર બાકી હોય તો લખી આપો. કાળુને તો પોતાના વિચાર જાણે જો આ 42 લાગવા લાગ્યા. કાળું જાણે બેભાન એકલો એકલો લવતો હતો. કાળુના પગ જાણે જડાઈ ગયા. હવે આપણે આગળ વધીએ તો અન્ય ઉદાહરણો છે, ફટાફટ જોઈ લઈએ. કોણ જાણે ક્યાં લગી કરમમાં ભૂખે ટળવળવાનું હશે. તું એમ જાણે કે વરસાદ આવવાનો છે. આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલી ને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘૂઘવટા મારે છે. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ. હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. શાકના ઝાડને જાણે કોઈએ રાતોરાત શણગારી દીધા. કોણ જાણે મેઘરાજા તો ઊંઘી ગયા. અને અંતે છે જાણે કે હું અહીંનો માનવ તો મહેમાન હોય, અને પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું. હવે આપણે જોઈએ નેક્સ્ટ અલંકાર, રૂપક અલંકાર. જ્યારે ઉપમેય અને ઉપમાનને એક રૂપ બતાવવામાં આવે છે. જોઈએ આપણે. રાધા રાણીનું મુખ તો ચંદ્ર છે. થઈ ગયું. રાધા રાણીનું મુખ ચંદ્ર છે. હું એને જ કવિતા માનતો હતો. બપોર એક મોટું શિકારી કૂતરું છે. સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. આપણે તાણ નામની ભાષા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. સિગરેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. શ્રીમદના અઢળક આંતરિક ગુણસંપત્તિથી લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. અંતે પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. ભાવાર્થ બનીએ એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પરસરાવી રહી હતી. ડાકણ તો ભૂખ છે. આ હતો રૂપક અલંકાર. હવે આપણે ચર્ચા કરીએ વ્યતિરેક અલંકાર. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. એટલે કે રાધા રાણીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે. હવે એવું બને ખરું કે રાધા રાણીનું મુખ એવું હોય કે એના આગળ ચંદ્રનું મુખ ઝાંખું લાગે, કે કોઈના પણ મુખના તેજ આગળ ચંદ્ર ઝાંખો લાગે એવું બને ખરું? એટલે થોડું વધી જતું હોય એવું હોય ત્યારે આપણે કહીશું કે ભાઈ વ્યતિરેક અલંકાર છે. પ્રિયાનું મુખ તો ચંદ્ર કરતાંય સુંદર છે. રાજાએ ધરતીને ચામડાથી મઢી દેવા હુકમ કર્યો. આ પોસિબલ છે? રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. કાળુને રાજુની ગાળોય ગોળ કરતાં મીઠી લાગે. તમે આમ જુઓ તો તમે શબ્દો પકડી શકો છો. આમાં વાસ્તવમાં વ્યાખ્યામાં કોઈ શબ્દો નથી, પણ તમે વાંચો તો પકડી શકો. ભૂખથીએ ભૂંડી ભીખ છે. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. મોતનો વરસાદ થાય. વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તો લેતા. એની વાણી તો અમૃતથીએ મીઠી છે. સુદામાના વૈભવ આગળ કુબેર તો કોણ માત્ર. હલકા તો પારેવાના પાંખથી અને મહાદેવથીએ મોટા જી. બરાબર. થીએ કરતાંય આવા શબ્દો તમને મળશે ક્યાંક ક્યાંક.
પૂજ્ય બાપુજીનું હૃદય ફૂલથી કોમળ હતું. એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીછનું શું ગજવું. બરાબર. ચાલો, અનન્વય અલંકારમાં ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમા ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. બરાબર. જેમ કે રાધા રાણીનું મુખ એટલે રાધા રાણીનું મુખ, ગાંધીજી એટલે ગાંધીજી, રામ રાવણનું યુદ્ધ તે રામ રાવણનું યુદ્ધ, મા તે મા બીજા વગડાના વા, મનેખ જેવા મનખેય કપરો કાઢાવ્યો છે, મનખ જેવા મનખેયને કપરો કાઢાવ્યો છે, હીરો એ હીરો અને કાચ એ કાચ, ભાઈ સ્વર્ગ એ તો સ્વર્ગ છે, ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો, શિયાળો એ શિયાળો, જોગનો ધોધ એટલે જોગનો ધોધ. હવે શ્લેષ અલંકારની ચર્ચા કરીએ મિત્રો, તો પંક્તિમાં જ્યારે એક જ શબ્દના બે કે તેથી વધુ અર્થ થતા હોય, જેમ કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો અહીંયા પાણીનો મતલબ બે થશે. એક વખત આપણે એવું કહીએ કે હાથ થાય તો બીજું વખત પાણી એટલે આપણે પીવાનું જે જળ છે એની પણ વાત કરી શકીએ, પાણી. બરાબર. ઓહો, આ તો સાયન્સની ભાષામાં લખાઈ ગયું. પીવાનું જે પાણી છે એ વોટરની આપણે વાત કરતા હોય. ચાલો, જેના બદલે નહીં વર્તમાન રે, સદાય ભજનનો વ્યાપાર, જાગી ગયો તુરિયાનો તાર રે, ભીની પલકમાં દીકરી, રાજાની ખ્યાતિ તેના કરના, જો અહીંયા કર એટલે હાથ થાય. બરાબર. અને એક કર એટલે ટેક્સ થાય. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, આધે ખેતર જાઉં બે કર કરી ઊંચા મને વારતી. અન્ય ઉદાહરણો છે, રવિને, આ બધા ફેમસ ઉદાહરણો વિશે હું ચર્ચા ડિટેલમાં કરું છું. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય, અહીંયા રવિ એટલે સૂર્ય થાય અને રવિ એટલે રવિ નામનો એક છોકરો પણ થાય. વર્ષા તમારી રાહ જુએ છે, વર્ષા, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. વાય કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. બરાબર. વૈષ્ણવજન તો તેને કહીએ, આ એની પંક્તિ છે. હવે આપણે જોઈએ આપણો નેક્સ્ટ અલંકાર, અને એનું નામ છે સજીવારોપણ અલંકાર, જેમાં સજીવનું નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોપણ કરવામાં આવ્યું હોય. જેમ કે રામને સીતા માટે વિલાપ કરતા જોઈને પથ્થર પણ રડી પડ્યા, પથ્થરો રડે એવી રીતના. હલકો અંધકાર ઉતરી આવ્યો, અંધકાર ઉતરે ખરો, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, દીકરી ખડકોમાં કોતરાઈ ખરી, અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે, સંસ્થા કરે કે કોઈ વ્યક્તિ સન્માન કરે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. છત્રી કોઈનો ત્યાગ કરી શકે. રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય, રાત રાણી ઝાકળથી નહાઈ, યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, વાંસળીથી વિખોટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, મારગની ધૂળને ઢંઢોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. ધૂળને કોણ પૂછે ભાઈ. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો કર્યો, ચિત્કાર એટલે અવાજ, ચીસ કોઈનો પીછો કરે. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી, ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકિયું કરી જતો, ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી, પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ થોડી વારને માટે જાગતું થયું, મેઘરાજા તો ઊંઘી ગયા, મેઘરાજાને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. અસ્તાંચળે પહોંચેલા સૂર્ય મહારાજ નર્મદાની જળ સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી, આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે, ખીણમાંથી સાગર છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે, પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. પવનની લાકડી, બોલો, લડી લડીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. ચાલો, હવે આપણે અંતિમ વ્યાજ સ્તુતિ અલંકાર વિશે ચર્ચા કરીએ. વખાણના અર્થમાં નિંદા થતી હોય અને નિંદાના અર્થમાં વખાણ થતા હોય એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. તમારા રૂપ આગળ તો કોયલ પણ ઝાંખી પડી જાય, શી તમારી બહાદુરી, મચ્છરને ચપટીમાં ચોળી નાખ્યો, તમે ખરા પહેલવાન, ઉગતો બાવળ કૂદી ગયા, મગન કઈ માયકાંગલો નથી, એ તો પાપડ તોલ પહેરવાન છે, ગરુડથી ડરનારે રીંછને ડરાવ્યા, રોગ થાય તે માટે
સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાપણું કહે છે. અને આ એક દૃષ્ટાંત અલંકારનું પણ ઉદાહરણ છે. હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ ચોરી લે પાપ જન્મોના. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. રાજુને ધન્યવાદ જ, તે પરીક્ષામાં છેલ્લેથી પહેલા નંબરે પાસ થયો. હું કંઈ યુધિષ્ઠિર નથી, એકેય વાર શા માટે ખોટું બોલું? આટલા વર્ષે બાળક જ રહ્યો, અને અંતે હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. તો મિત્રો, અહીંયા આપણે આપણું આ લેક્ચર સેશન પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે આ લેક્ચર સિરીઝ જે આપણે શરૂ કરી છે તેના